હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ આશાશક્તિ રસોઈ. આજે હું બનાવું છું એકદમ સિમ્પલ, હેલ્ધી અને ટ્રેડિશનલ ગુજરાતી નાસ્તાની થાળી, જે એકદમ ગામડાનું ફીલ આપે છે, જે ઘર જેવો સ્વાદ છે. વિડીયો એન્ડ સુધી જોજો, તમને જરૂર મજા આવશે. તો હવે પહેલાં આપણે લસણિયા બટેટાનું શાક બનાવીએ છીએ, જે ભાખરી સાથે ખૂબ જ મજા આવશે. અહીંયા તમને દેશી સ્ટાઇલમાં ઘણું જોવા મળશે. વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવશે. વિડીયો ગમે તો લાઈક કરજો. અહીંયા મેં ગેસ ઉપર કડાઈ રાખી દીધી છે. કડાઈમાં 2 ટેબલ સ્પૂન જેવું મેં તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે ખાલી 1 ચમચી જેવી હિંગ એડ કરીને બટેટા એડ કરી દેવાના છે. જે મીડિયમ સાઇઝમાં મેં બટેટા કટ કર્યા છે એ આપણે એડ કરી લઈશું અને તેલમાં સાતળવાનું છે. 5 મિનિટ માટે તેલમાં સાતળીને એમાં 1 ચમચી જેવી એટલે કે નાની 1 ચમચી જેવી હળદર મેં એડ કરી છે અને મીઠું સ્વાદ પ્રમાણે આપણે એડ કરી દઈશું. અને પછી આપણે હળદર અને મીઠામાં જ આપણે બટેટાને ચડાવવા દેવાના છે. પાણી એડ નથી કરવાનું. આપણે તેલ થોડું વધારે પ્રમાણમાં એડ કર્યું છે એટલે બટેટા આપણે સ્લો ફ્લેમ પર બીજા ગેસ ઉપર રાખી દઈશું અને બટેટા એની જાતે કૂક થઈ જશે. અને બટેટા કૂક થાય, ચડી જાય ત્યારે ઉપરથી આપણે લસણનું મરચું એડ કરવાનું છે. અત્યારે બટેટા એની જાતે ચડી જશે. હવે બીજી કડાઈમાં મેં તેલ ગરમ કર્યું છે. અહીંયા બી મેં 2 ટેબલ સ્પૂન જેવું તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે એમાં ખાલી લસણની નાની નાની કટકી, જે તમે જોઈ શકો છો મેં ચોપ કરી છે, એ આપણે પહેલાં એડ કરવાની છે. લસણ બ્રાઉન થાય પછી આપણે ડુંગળી એડ કરવાની છે. મેં મીડિયમ સાઇઝની 1 ડુંગળી લીધી છે અને એ મેં આપણે એડ કરી દીધી છે. અને હવે ડુંગળી અને લસણને બેયને આપણે ચડવા દેવાનું છે. કૂક થવા દેશું થોડી વાર માટે. પછી આપણે 1 ચમચી જેવી હળદર એડ કરશું અને મીઠું સ્વાદ પ્રમાણે થોડું મીઠું બી એડ કરી દઈશું. અને આપણે મસાલો, હવે ડુંગળી જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે મસાલો સાતળવાનો છે. હવે સાથે સાથે તેલ ગરમ, બીજી કડાઈમાં તેલ ગરમ થઈ ગયું છે. મરચાંને આપણે આવી રીતે ઉપરનો ભાગ એટલે કે ટોપમાં જે ડીટિયા છે એ કટ કરીને વચ્ચે નાનું એવું નાઈફની મદદથી કટ કરીને આપણે તેલમાં મરચાં તળી લેશું. ગામડાનો આવો નાસ્તો ચા, ભાખરી, રોટલા બધા જોડે તળેલા મરચાં બી બહુ સરસ લાગે છે. અને આજે જે રીતથી મેં બનાવ્યું છે, શું શું બનાવ્યું છે એ બી જોઈ લેજો તો તમને ખરેખર મજા આવશે. અને ગઈકાલે રાતના મેં મગની દાળના વડા કર્યા હતા. થોડું ખીરું બચી ગયું હતું તો સાથે સાથે મેં વડા બી કરી લીધા છે. અને અહીંયા બીજા ગેસ ઉપર બી રોટલા બની રહ્યા છે. તમે જોઈ શકો છો ચારેય ગેસ મારે ચાલુ છે અને ચારેય ગેસ ઉપર હું બધું અલગ અલગ ફટાફટ સવારમાં હું બનાવું છું અને આજે વિડીયો લઈને હું તમારી જોડે શેર કરું છું. જો બટેટા આપણા એકદમ સરસ તેલમાં ચડી ગયા છે અને વચ્ચે જગ્યા કરીને તેલમાં આવી રીતે લસણવાળું મરચું આપણે એડ કરી દેવાનું છે. વધારે પ્રમાણમાં લસણવાળું મરચું આપણે એડ કરશું. લસણિયા બટેટા છે અને એ ભાખરી જોડે તો બહુ સરસ લાગે છે. તો આપણું બટેટાનું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. હવે લસણવાળું મરચું તેલમાં સતળાય એટલે આપણે પછી મિક્સ કરી દઈશું મરચું અને બટેટા. અને હવે ગેસ બંધ કરીને આપણે ઢાંકણ ઢાંકી દઈશું. આપણું બટેટાનું શાક રેડી છે. અહીંયા જોઈ શકો છો રોટલા બી આપણા બની ગયા છે. રોટલો જો તમે જોઈ શકો છો કેટલા સરસ ફૂલા છે, દડા જેવા ફૂલા છે રોટલા. જો રોટલાની રેસીપી તમારે જોતી હોય તો મને કમેન્ટ્સ જરૂર કરજો, તો હું જરૂર રોટલાની રેસીપી તમારી જોડે શેર કરીશ. અહીંયા રોટલા બની ગયા છે. ઘી લગાવીને રોટલા મેં સાઈડમાં રાખી દીધા છે. આપણું દહીંની તિખારી, હવે મસાલો બની ગયો છે દહીંની તિખારીનો. તેમાં હવે મસાલો આપણો ઉપરથી એડ કરવાનો છે. લસણવાળું મરચું એડ કરવાનું છે, જે લાલ મરચું પાવડર અને લસણની પેસ્ટ છે એ આપણે ઉપરથી એડ કરશું અને થોડી વાર માટે સાતળી લેશું. મસાલો એકદમ સરસ સ્લો ફ્લેમ પર સાતળવાનો છે અને મસાલો સતળાઈ જાય એટલે આપણે હવે મોળું દહીં છે, અહીંયા મેં મોળું દહીં લીધું છે, મોળું દહીં આપણે એડ કરી દઈશું. તો આ રીતે આપણી દહીંની તિખારી તૈયાર થાય છે. તમે બી દહીંની તિખારી આવી રીતે જરૂર બનાવજો. આ દહીંની તિખારી અમે ભાખરી અને રોટલા જોડે જમીએ છીએ, બહુ સરસ લાગે છે. તો આપણી દહીંની તિખારી બી તૈયાર છે. અને હવે અહીંયા મેં ભાખરીનો લોટ બી બાંધી લીધો છે, બંધાઈ ગયો છે. જો આવી રીતે મીડિયમ સાઇઝના આપણે લુવા બનાવવાના છે. કડક લોટ બાંધવાનો ભાખરીનો, મોણ ને બધું પ્રમાણસર હોવું જોઈએ. અને જો ભાખરી કેવી રીતે બનાવી તેનો જો વિડીયો જોતો હોય તો મને કમેન્ટમાં એ બી જણાવજો કે ભાખરી પરફેક્ટ કેવી રીતે બનાવી, તો હું એનો વિડીયો બી જરૂર શેર કરીશ.
અને હવે અહીંયા મારી ભાખરી બી થઈ ગઈ છે. બધી ભાખરી વણીને મેં સરસ સ્લો ફ્લેમ પર શેકી લીધી છે. અહીંયા આપણો આખો ગામડાનો નાસ્તો જે કહેવાય છે ગામડાના શબ્દોમાં શિરામણ જે તૈયાર છે. રોટલા, ગરમ ગરમ રોટલા, દહીંની તિખારી, લસણિયા બટેટાનું શાક, તળેલા મરચાં, મગની દાળના વડા, માખણ, ઘી, ભાખરી, જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવો નાસ્તો છે આપણો દેશી ગુજરાતી. તો તમે બી જલ્દી આવો નાસ્તો રવિવારના દિવસે જ્યારે છુટ્ટી હોય ત્યારે તમે આરામથી બનાવી શકો છો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં મને જરૂર જણાવજો કે તમને આ મારી રેસીપી કેવી લાગી અને કઈ રેસીપી તમને વધારે ગમી, અને મને કમેન્ટમાં જરૂર જણાવજો. ફીડબેક આપજો. તમારા ફીડબેકથી મને એકદમ મજા આવે છે, ખરેખર ખુશી મળે છે. અને તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો એ બી મને જરૂર જણાવજો. થેન્ક યુ. હવે આપણે ફરી મળીશું એક ધમાકેદાર નવી રેસીપી સાથે.